આજમાં છે ને મારે કાગડો ખાવાનો છે. બોલો સાચી વાત લાગશે? કાગડો જ ખાવો પાક્કું જ છે. અને આગળ કટિંગ કરી નાખું અને પછી શાકાઈ બનાવી નાખું અને ખાઈ નાખું. પણ કાગડો કયો કે જીરો કાગડો એ જ ખવાય. અસલ આવે દરિયાનો ડોન કહેવાય એને. અગિયાર આમ ઊંડો રહેતો હોય પછી ઉપર આવે ને તમે પકડી 2 વર્ષથી વોણ પકડાણો. બોલો ચાલો તો હવે રિપેર કરી નાખીએ. હવે આજ છે ને કાગડાને ખાઈ જવાનો છે. અને ભીંગડા આવે હો પણ. અને પેલા ભીંગડા પાડી નાખીએ. જો કેવા ભીંગડા આવે લીલા ઝીણા ઝીણા. અને જીરો કાગડો કહેવામાં આવે. ઓરમી આખી સિઝન મસ્ત બકાયરો કાગડો ખાવો એમ કર્યો દુનિયાનું મેં. પણ અમારે કાગડો જ ન આવ્યો. આજ ઓચિંતાનો આવી ગયો ને આજ ઓચિંતાનો ખાઈ જવાનો છે. કઈડો છે 1.5 કિલોનો છે પણ 4 જણાથી ખાઈ જવાનો છે. પોરે નહોતો ખાધો આખી સિઝન મસ્ત બકાયરો તો આવ્યો જ ન. આ વરસાદનું બળ છે ને એટલે આવ્યો. વરસાદ થાય એવાનો હોય ને એટલે આવે. આસર પાણી ચા એટલે આવે. કોઈ તે કાપી નાખો છે. કેમ થાય આવી ગયા? હાલશે કોઈ તે સાસ જોવી જોઈએ. વાવ વાવ ક્યાં હે યાર? હા હું ખાતો છે ખાઈ જા લે. આના દાંત તો કઈડી જોઈ તો આંગળી કાપી નાખ્યો ભાઈ. દાંત બોગરા ડેન્જર દાંત. હા ડોળા કેવો છે? હા ડોળા કાઢી જો કરડાય જો ના. પણ આ રમતું નો કરે. લાયક હોય તો લાય ખબર પડે એને આગળ. અંબાય આની સાસ ફેંકી જો. આવે દીદી હવે કઈક પૂછડું. તમે એક કામ કરો બા આખું વિસી દવા હું કાપી નાખું. તો તમને ખબર કેમ પડશે કેમ કાપ્યો એમ? તમે જોઈએ રાખો ને હું કાપી રાખો. કટિંગ નાનું કે મોટું? જેવું રાખો એવું તમે તમારે કટિંગ કરી નાખવાનું. ફેમિલી આમ જો કાગડો કાપવાનું કામકાજ ચાલુ થઈ જ ગયું છે. હવે આગળના બટકા તો આવી રીતે કંઈક કરવાના હોય છે ને આવી રીતે કંઈક કાગડો કાપવાનો. ઈસોડા હો તો ખાઈ દઉં. ઈસોડા તો કાઢો ને. કાગડો છે 1.5 કિલોનો એવો. બોલો ઈંડાળ છે ખબર હવે. બટકા મોટા થાય એવી ગયા. બોલ બટકા મોટા થયો. નાના કરો. હા ફેમિલી અમે અહીંયા કાગડો પહેલી વાર ખાઈ છે. હવે કેવો લાગે એ અમને ખબર નથી. બોલો ઈંડાળ નીકળી ઈંડાળ ને સારો છે. સારો છે ફેમિલી સારો છે. ઈંડાળ નથી ઈંડાળ નથી સારો ગોતવો તો કાપી સારો આખો ખેંચે નહીં. ખેંચાઈ દેવું માથું મારે આખું ખાઈ જવાનું છે. હાલો લે માથું કોઈ લેવાનું થતું લાવે આખલે આ જવામાં કોક ને કોક લાવશે આવશે. ખવાય મસ્ત આવે. હા ખવાય મસ્ત આવે જીરો કાગડો. એને નથી કા ના ઈ નથી હો. તો વાંધો ન કરે. આ પાકે બધે ઈ કાગડો જા ખાઈ જાય. તો દરિયાનો કાગડો કે માછલાનું નામ આવે ફેમિલી. મતલબમાં આ ફિશનું નામ છે કાગડા ફિશ. આવી કંઈક આવે ભાઈ જુઓ. અને આ તો હાવ નાના પણ આવે અને મોટા પણ આવે. ઊંડા પાણીનો છે. ઊંડા પાણીનો. હા કલાક અકાવીને ગયા તી હાથમાં આવ્યો. વરસાદ કે મારું કામ ભાગો અમે હબદાખાના વહી આવ્યા. કાલની રાતે ખુવાણું નહીં બહુ વરસાદ આવ્યો. અને માથું આખું તો રાખવું છે. ખાવું જવું તો છે. સુપર છે. હા વેરી ગુડ સુપર છે. અહીંયા ભીંગડા રહી ગયા. એવું છે ભીંગડા પાડી નાખો. હવે આમાં સારો છે કાઢવાનો. કાપતા જઈએ કેમ ઈંડાળ નો નીકળી ગયો. અને ફેમિલી આનો કાંટો બહુ કડક આવે કાપવામાં. સારો આવે કાઢવો પડે કા. એટલે કાઢતો જવાનું. આ કાઢી દીધું એક બટકામાં સારો નીકળતો.
કેટલા પીસોળા કડક આવે લે પીસોળા હતા ફેમિલીના કડક આવે કાંટો હતો કડક આવે ઓ લ્યો ધરાઈ ગયો આપણે જ ન ખાવું લા તમારે હોઈ જાવ હા તમે હોઈ જાવ તમે બનાવીને ખાઈ દઈ સારું વાંધો નહીં હાલો તો બટકા કાંઈક થઈ ગયા છે આવા કેવી રીતના બટકા કરવાના હોય આપણને કઈ ફાવ્યું નહીં બહુ મસ્ત બહુ હલ્લે છે વાવડો મોડો બહુ છે બાકી કટિંગ કરી નાખ્યું છે પીધું જરૂર ફેમિલી અહીંયા જો આ કાઢવું પડે ફૂટવા ન દે ચૂંટવા નહીં દેવાનું ડુંગળી ગોતજો ડુંગળી ગોતીને મોળી નાખજો આજમાં આવી આજમાં ભાઈ ફેમિલી મેં ડુંગળી ભૂલી ગયેલા હતા એટલે આજમાં પાછા ડુંગળી લેતા આવ્યા બોલો એટલે નાખી છે શાકમાં અને બટકા થઈ જશે અને શાકને તપેલી અને આજમાં પાછો વાવડામાં જો બહુ છે અને અત્યારે હલ્લે બહુ અહીંયા મતાર મસ્કો હલ્લાઈ તો તમને દેખાતો હોય છે બાકી વાવડામાં તો નહીં દેખાતો એટલે કદાચ નહીં બાકી બટકા થઈ ગયું છે હવે ધોઈને જ છીએ હવે કાગડો નાખી દઈએ આપણે તપેલીમાં અને હડોવીને મેકવો પડશે કેમ કે આમાં તેલ મરચું મસાલો કોઈ જાતનો પકાવવાનો થતો નથી કેમ કે શાક તો મેં આનું પહેલું વહેલું જ બનાવ્યું તાર ભાઈએ બનાવ્યું મેં નહીં બનાવ્યું તો આપણે હડોવીને મેકી દઈએ કેમ એમ કરી હલો હવે હળદર બસ કે એટલી બધી ખાઈ દેવી એટલી જુદો મેં કા રસ હવે નાખી દઈએ તેલ એટલું છે આપણે કેમ થાય ફૂટી જાય તો લોસા થાય એટલે થોડું થોડું ખાઈ એક તો દાળ વહી જાય ને હજી પેટમાં બળે ધંધો કરવાનો ટાઈમ આવ્યો ને અમારા દાળ ખોવાય છે બોલ ખોવાણા નહીં બોટમાં હલવાય તૂટી ગઈ લંગરમાં હલવાઈ જાય ને એટલે બોટની સીપ ના હોય કે એમાં ચારે ફરતી દાળ કાઢવા કેટલું બોલ કર્યું ન નીકળ્યા એટલા કાપીને કાઢી લીધા એક ચમચો નાખી દેવાનું છે મરચું હજી મોડું થાય એ કહું કરી નાખું એટલે આ માટી કહેવાય એટલે એમાં બે વધારે નાખવું પડે પાણી નામી જો બે કરતા આજ બે વાવડો મોજો છે અમારે ઓલા ભાઈની ફેર ચડી ગયો છે એક ભાઈ કામ કરે છે અટાણે એક ભાઈ આરામ કરે છે એવું બધું હાલે મોજો થઈ ગયેલો છે કામ વધી ગયું છે થાકી ગયા છે ને આરામ ઉપર છે અમની આગળ શાક બનાવી ખાઈને ચાલો ફેમિલી તો આપણે હવે શાક કડોરી મેકી દીધું છે ગેસ મેકી દઈએ ફોલ અને ઢાંકી દઈએ આગળ ચડી જાય પછી આમ કેવું ચડે કલર આવશે કે એમ જોવું પછી નાખી દીધું જગ્યામાં બનાવવા શાક સડી ગયું છે અને કોથમરી નખાઈ ગઈ છે અને હવે ખાઈ લેવાનું છે હવે આવી રીતનું કંઈક શાક બનાવી નાખ્યું અને આવી રીતના કંઈક ભાણા કરું છું અને તમે પાછા વિડીયો જોજો તો હું પાછો નવીન કંઈકનું કંઈક બનાવીને મેકે રાખશું એટલે તમને જોવાનું મજા આવે અને અમારે વિડીયા ઉતર્યા કરે વાહ 2 વર્ષ ત્યાંથી પગાર નહીં આવ્યો હોય 1 રૂપિયોથી કંઈક જોવો ને શેર કરો પછી હાવ પાણીમાં ગયું અમારું બધું એક તો ભૂખ લાગીને અરે વિદય વધારે વિડીયો બંધ કરી દે અને આપણે હવે ખાઈ લઈએ ચાલો બધા મિત્રોને જય માતાજી બાય